રાજકોટમાં સંજય ડોબરિયા નામના શખ્સે લાલચ આપી અને 14 ફ્લેટ 4 દુકાનના પૈસા પડાવ્યાની ફરિયાદ સામે આવી છે, જેમાં ભોગ બનનાર અર્જુન મઠિયાલ ફરિયાદમાં જણાવ્યું હતું કે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાના કારણે જમીન, મકાન, દુકાનમાં આર્થિક રોકાણ કરે છે। 2021માં મોરબી રોડ સેટેલાઇટ ચોકથી આગળ આવેલા આર્યન એવન્યુ નામની બાંધકામની સાઇટ ખાતે સંજય ડોબરિયા સાથે તેમના દ્વારા જમીન અને મકાનમાં રોકાણ કરવાની વાત કરાઈ હતી। સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા સંજય ડોબરિયા અને જ્યોત્સના ડોબરિયાની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની બાંધકામ ચાલતી હતી, એમાં 12 ફ્લેટ અને 4 દુકાનો લેવાની હોય, જે બાબતેથી હાલના જે આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડોબરિયા તથા તેમના પત્ની જ્યોત્સનાબેન સંજયભાઈ ડોબરિયા, જેઓને 3,26,69,830 રૂપિયા આપેલા, જે પૈકી 50,000 આરટીજીએસથી 51 લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ 2,25,00,000 રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરાઇઝ લખાણ કરવામાં આવેલ। અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે, જેઓ એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઇઝ કરવામાં આવેલું છે, જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે।